આજે આપણે અહીંયા સમર્પણના ચોકમાં મૂકી અને પોતપોતાના ઘરે જવાનું છે। 9 દિવસ સુધી જે માં જે જગત જનની એ 9 લાખ લોબડિયાળી માં ભવાની જે આપણા ચોકમાં બિરાજમાન હતી એને આજે આપણે જે રીતે હોંશે હોંશે આપણે એને સમર્પણ ચોકમાં લાવ્યા હતા એવી જ રીતે એ માને આજે વળાવવાની છે। પણ મારા હૃદયમાંથી એક ઉર્મી નીકળે છે કે હે માં, તમે જો આ 9 દિવસ રોકાણા તો શું અમારી જોડે તમે આખું આખું ન રોકાઈ શકો? હે માં, તમે અમારી જોડે આજીવન ન રોકાઈ શકો? પણ ના, માનું એવું કહેવું છે કે 9 દિવસના મારા નોરતા પૂરા થયા છે અને હવે મારે મારા યોગ્ય સ્થળે ફરીથી પહોંચી જવું જોઈએ। પણ એ માને આપણે વિનંતી કરવાની છે, એ જગત જનની 9 લાખ લોગડિયાળી માં ભવાનીને વિનંતી કરવાની છે કે હે માં, હે જગત જનની, એ માં 9 લાખ લોગડિયાળી, તું આવતા વર્ષે માં વહેલી પધારજે। આવતા વર્ષે માં તું વહેલી આવજે। આજનો આ દી, આજનો આ દાડો માં અમારાથી દેખાતો નથી। માં, અમે તને કેમ કેમ વળાઈએ? એવી વસમી વિદાયો અંબે માતની, એવી વસમી વિદાયો અંબે માતની રે મારી વસમી વિદાયો અંબે માતની રે મારી વસમી વિદાયો અંબે માતની રે મારી વસમી વિદાયો અંબે માતની મારી સુખડા રે દેજો, દુખડા રે કાપજો, સુખડા રે દેજો, દુખડા રે કાપજો, વસમી વિદાયો મારી માની રે મારી વસમી વિદાયો અંબે માતની। હે માં, આમનો ધારા મેલીને ક્યાં જશો માં? અરે માં, રોકાઈ જાઓ આજરોજી। એ માં, તમને ફરી આવો ને આ નવ નોરતા માં પાવન દિવસો ફરી આવતા વર્ષે ક્યારે આવશે માં? એ માં, રોકાઈ જાઓ। એ જગત જનની માં, રોકાઈ જાઓ માં, રોકાઈ જાઓ। વસમી વિદાયો અંબે માતની રે મારી વસમી વિદાયો સમર્પણ વાળી। હે માં, પણ જે પોતપોતાની આશા લઈને માં ચોકમાં પધાર્યા હોય ને, માં ખરા હૃદયથી જેણે તારી ભક્તિ કરી હોય ને, ખરા હૃદયથી જેણે માં તારા ગરબા રમ્યા હોય ને, માં એની આશાઓ માં તારી પૂરી કરવાની છે।
महाराज। માની વિદાય છે માં, તમને મૂકવા તો નથી, પણ માં આ વિધિનો નિયમ છે કે 9 દિવસની તમારી આરાધના માં પૂરી થઈ, 9 દિવસની માં તમારી પૂજાઓ કરી, તમારી અર્ચનાઓ કરી. માં જો કોઈ ભૂલ ચૂક થઈ હોય ને તો માતાએ માફ કરવાની છે, કારણ માં અમે તારા બાળુડા છીએ માં, તારા ભૂલકા છીએ માં. જો કદાચ માં છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય માં. અરે નાનું બાળ છીએ અમે માં, આ કોઈ મોટા નથી માં. ઘણા પૈસા છે, ઘણા રૂપિયા છે માં, પણ તારી આગળ માં એ પામર વ્યક્તિ છે માં, એ દુખી આત્મા છે માં. કોઈ ને કોઈ કઈ ને કઈ રીતે માં દુખી છે, તો એને માં તારે સુખ આપવાનું છે, અને શાંતિ આપવાની છે, અને આ જીવનમાં માં ક્યારે કોઈ ઉણપ ન રહે એવી માં તારે એના ઉપર મહેર કરવાની છે. સુખડા રે દેજો, દુખડા રે કાપજો, સુખડા રે દેજો માં, દુખડા રે કાપજો. ભસ્મી વિદાયો અંબે વ્યક્તિ ઉપર માં એના ઉપર ચર્ચા કરી શકે છે, ભાઈ ભાઈને બોલી શકે છે, બેન બેનને બોલી શકે છે, પણ હે માં તારી આગળ કેવા લાચાર છે માં, કેવા તરીકે આ માથામાં ઝૂકેલા છે, એ તને ખ્યાલ છે કેમ માં? કારણ માં દરેક વ્યક્તિ પોતાના હૃદયમાં, પોતાના અંતરમાં, પોતાની ઉર્મિઓ લઈને માં આ ચાચર ચોકમાં, આજે આ સમર્પણના ચોકમાં માં પધાર્યા છે. તારામાં દુઃખ લઈને આવે છે. કોઈને માં દીકરો જોઈએ છે, કોઈને માં ધન ધાન્ય જોઈએ છે, કોઈને માં સુખ જોઈએ છે. માં જેને પૈસા છે અને ખાવાનો ટાઈમ નથી, જેને માં શેર માટીની ખોટ છે એને પૂછો કે એનું દર્દ શું હોય, એની વેદનાઓ શું હોય માં, તો એમાં આજે તારે વેદનાઓ પૂરી કરવાની છે માં, એની આશાઓ પૂરી કરવાની છે માં, એની આશાઓ પૂરી કરવાની છે. સેવાયો કરી માં, પૂજાયો કરી ગણી, સેવાયો કરી માં,
કે અંતરમાંથી એકવાર બોલવાનું છે કે માં આવતા વર્ષે તારે આવવાનું છે. દરેક જણા મનમાં ગાજો એવી વસમી વિદાયો અંબે માતની. મારી જોડે ખાલી દરેક જણ મનમાં હે એવી વસમી વિદાયો અંબે માં